એની આ ખેંચાઈ તે ગાડી પર આવવા હતું તો ભાઈ આ બીજી ડોગ બી આવી ગઈ આઈડિયા. હા જુઓ એને બી આપી દીધી બિસ્કિટ. તો ભાઈ દુકાનમાં છે ને સ્લાઇડર રિપેર કરવાનું હતું. આજે રજા હતી, રજા એટલે કામ થોડુંક ડાઉન હતું એટલે આ રિપેર કરવા આવી રહેલા સર. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ માય વ્લોગ. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી. તો ભાઈ અત્યારે વાગ્યા છે 9:30 અને આખું છે ને બધું અંધારું કરી નાખ્યું છે. વરસાદ આવતો છે એટલે સંભળાઈ ગયો. અત્યારે જ ચાલુ થયો, 5-10 મિનિટ થઈ ને અમારે જો લાઇટ ચાલતી છે એટલે આ ટાઈપ થોડી ક્લિયરી જાય. બાકીનું આખું અંધારું થઈ જાય, કંઈ દેખાય નહીં. ઘરમાં તો વિડીયો ઉતારાય છે. બહાર બતાવું તમને માહોલ, બહારનો નજારો. તો ભાઈ 2 દિવસ બંધ થયો, વરસાદને તડકો હતો ને આજે પાછો ચાલુ થઈ ગયો. નામ જ નથી લેતો ઉગાડવાનો. 11 વાગી ગયા લગભગ. હા 11, 10:58 થઈ ગઈ ને અહીંયા મિનિટ બી 11 જ થઈ. 11 11 તો ભાઈ છે ને હવે લોગમાં બી હું ઉતારીને હું જે છે તે બીજું કે કેમ કે અંદરનું ઉતારવા જાય તો લાઇટ નહીં મળે, બધું અંધારું છે. લાઇટ હશે પણ એટલી બધી લાઇટ નહીં મળે કે બધું વ્યવસ્થિત દેખાય. ને આજે તો બહાર બી નહીં એવા ગયેલા છે કે બહારનું લોકેશન બી આપણને જોવાનું મળી જાય. ઘરે જ છે, વરસાદ આવતો છે, બીજું કંઈ નહીં. ને આજે એટલું બધું ખાસ કામ બી નહીં મળે. અંદર કામ કરતા છે પણ ત્યાં બી એવું કે લાઇટ છે ખરી પણ અજવાળું એટલું બધું નહીં મળે કે જેથી મોબાઈલમાં છે ને વ્યવસ્થિત દેખાય એમ. ટોમીને અહીંયા લઈ આવ્યો, પાછા પપ્પો લઈ આવ્યો. આજે તો મેં નહીં, પપ્પા લીધા આવ્યા ને પછી પાછા લેતા ગયા. મેં જ લાવવાનો હતો પણ જરાક થોડું કામ કરવાનું હતું એટલે પછી હવે ટોમીને લાવવા જતા તો ત્યાં કામ નહીં થતું. એને કારણે પપ્પા લેતા આવ્યા ને પછી મેં આમ જ ચાલ થોડુંક વિડીયો શૂટ કરી લે એમ કરીને આવતો રહ્યો. વરસાદ હજુ ચાલુ જ છે, ઝીણો ચાલુ છે. ઝીણો છે એટલે કદાચ મોબાઈલમાં દેખાય બી નહીં ને અત્યારે તો હાવ બંધ થઈ ગયો. જો ગામડામાં આવી રીતના ચાલે. વરસાદ બંધ થાય ને એટલે એકદમ આખું ક્લીન વાતાવરણ થઈ જાય. જો છે ને ટોમી સારું ખમણ લેવા જતા છે ને ટોમી બહાર જ છે. બતાવું જોયું એને છે ને આખો દિવસમાં 25 વાર બહાર રહેવાનું ગમતું હોય ને લઈ જવું પડે ને તો કોઈ બાપનો નહીં થાય તેવું કામ છે. એની આ ખેંચાઈ તે ગાડી પર આવવા હતું સીધો બેસી જા. હવે હે ચાલો બહુ શોખ તને બાકી ગાડી પર જવાનો બહુ શોખ. એમ કે તારી ગાડી છે કે ટાટિયા પેલા છે ચાલતો ને જવાય. હજી જોઈ ગળું દબાઈ ગળું દબાઈ પડી કાઢ્યો હોય. ચાલ તો ભાઈ આપણે ટોમી હારું છે ને ખમણ લેવા ગયેલા. ખમણ અંદર મૂક્યું અહીંયા કોથળી દેખાય ને અહીંયા બ્લુ કલરની. તો ભાઈ મારી પછાડી છે ને આ ડોગી જે ખરું ને આવ્યું. હા આ ડોગી એ છે ને મારી પછાડી જ આવ્યું. કેમ ખબર કે એને છે ને પપ્પા ડેલી બિસ્કિટ લાખે તો એ ગાડી ખરીને આ લાલ કલરની ગાડી ઓળખી જાય. એ છે ને ગાડી પછાડી આવે, દુકાને જાય એટલે ઊભી રહ્યું. તો મેં છે ને આમ તો પાર્લે જેવું વધારે નહીં ખવડાવે પણ એ લોકોને ખાવાનું મળે નહીં એટલે પછી આપણે નાખી દેવું પડે. અને વરસાદ ચાલુ થઈ ગયેલો છે ઝીણો. એ ત્યાં છેલ્લે સુધી છે ને દુકાને ગયો ત્યાં સુધી આવ્યો ને પાછો એને મેં વચ્ચે પુલ પર વચ્ચે સેન્ટરમાં લઈ આવ્યો કેમ કે ત્યાં જો દુકાનમાં આપવા લાગી જાય એમને બિસ્કિટ
કોઈને ગમે નહીં ગમે એટલે છે ને આપણે એ લોકોને એકાંતમાં જ આપી જવાનું ને એ લોકો બિંદાસથી ખાય. હવે અડધું ખાઈને કોઈ મૂકી પથ્થર માર્યો એ લોકો ખાવાનું છોડી દે. એવો શેઠ. વરસાદના સિઝનમાં છે ને કેમેરા પર પાણી ભરાઈ જાય એટલે હરખો ક્લિયરિટી નહીં આવે. એક છાંટો બી પડી જાય ને એટલે વાટ લાગી ગઈ. તો ભાઈ એવું છે સિચ્યુએશન. અને 2 બિસ્કિટ આપી દીધી પાર્લેજીને, 2 ખાઈ ગયો. અને આપણે આ કચરો જે ખરો ને એ કચરો આ બાજુ નહીં ફેંકીએ, ઘરે લઈ જાય. એનો 2 રીતે ઉપયોગ થાય, કે સળગાવવામાં બી થઈ જાય અને આ બાજુ કચરું બી નહીં પડે. બરાબર. આ જો નદીનો વ્યૂ. આ ગાડી પાણી ઓછું થઈ ગયેલું છે. તો પેલો શેડ દેખાય ને, શેડ અહીંયા સુધી આવી ગયેલું તો પાણી. તો ખાઈ લીધું ને, 2 બિસ્કિટ ખાઈ લીધી ને. હવે છે ને કોઈ મગજમારી નહીં કરવાની. ઓગો જ વ્યવસ્થિત છે ને એક સાઈડ પર બેસીને ઓગો જ આરામ કર્યા કરવાનો શાંતિથી. હે ને કોઈ મગજમારી નહીં કરવાની એટલે માર પડે નહીં કોઈ દિવસે. જય ભોળાનાથ, હર હર મહાદેવ, જય દત્ત ગુરુ. ચાલો તો હવે આપણે નીકળીએ. અને થોડું સુધી તો આવે જ ગાડી પછાડી, પણ પાછું એની જે કાયમી જગ્યા છે ને અહીંયા સ્ટોપ થઈ જાય અને પછી અહીં રહે. સેવા જ પરમો ધર્મ કેવું કંઈ લખે આપણને બહુ ખ્યાલ નહીં મળે, પણ સેવા કરવાની છે ને એ લોકો માંગીને નહીં ખાવાના છે. એટલે આપણે આપણી હિસાબે આપણામાં તો એવી ભાવના હોય, બીજાનું ખબર નહીં, કે કોઈ એવું હોય ને તો આપી દેવાનું. ચાલ બાય તાતા, ચાલો નીકળીએ ઘરે. તો ભાઈ આ બીજી ડોગ બી આવી ગઈ આઈડિયા. હા જુઓ, એને બી આપી દીધી બિસ્કિટ. એક અહીંયા ખાતો છે, એને પાછી તો એને 3 થઈ. એને નહીં લાગતે ને એને નાખતે ને તો એને છે ને ખાવા નહીં દેતા એને, એટલે એને અલગ રાખી દીધી. એને 1 જ નાખી ને પેલાને 3 રાખી દીધી. જય શ્રી રામ. જો હેપ્પીના આજે દિવસના બહાર કાઢ્યો આપણે. એને છે ને માથા પરના વાળ નીકળી ગયેલા છે. મીઠું બહુ ખાય, બધા પોપટ તીખું ખાય ને મીઠું ખાય. ટોમી તાન છે બાંધેલો. હેપ્પી ટોમીની જોયો ને તે ટોમી દીધા છે સામેની સાઈડે. ટોમીનું હેપ્પીનું બને નહીં. ગાડી લઈને નહીં આવવાનું. જલ્દી ફટાફટ ચાલ. લે 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 લે. હેપ્પી છે મારા મગજમારી નહીં કરતો ને તો હેપ્પી તને લે હે તે બજા મારા પાસે નહીં. પછી હેપ્પી છે મારા પર. હા તો ગયો અંદર. ચાલો હેપ્પી, જમવાનો ટાઈમ થઈ ગયા આપણે. હે ને તે બસ ચકલા અડ્ડા હેપ્પી બહુ જોઈ. ધાન્ય ઘરે ચાલ્યો. જો હેપ્પી છે ને એ ઉપર કાબર બેલી છે એને બહુ જોયા. જો ઉડી ગઈ. તો ભાઈ અત્યારે વાગ્યા છે 2:30 થઈ ગયેલી છે. એની 2:30 ઉપર થઈ ગયેલી છે. હવે શિવો અને મેં છે ને 2 જણા ફિટિંગ કરવા જતા છે. ખાલી 2 જ જણા. ધાન્ય ઘરે કામ કરતા છે. અને નદીની વ્યૂ જુઓ તમે. આખું ધોવાઈ ગયેલું પાણીમાં. જુઓ ને આ જો આટલું પાણી ગયેલું. સગડી બગડી ઉગડી ગયેલી. આજુ ને આ શેડ બેડ બધો નાશ. આજુ આ ભાઈ અમારા બાજુ પાણી એટલું બધું આવેલું ને વાત જ નહીં પૂછવાની.
બધા આખા ઝાડવા ઉખડાઈ ગયેલા હતા. આખો શેડ ધોવાઈ ગયેલો, સ્મશાન ભૂમિની સગડી નીકળી ગયેલી. બાજુના ગામમાં પડે પણ નદીનું પાણી એટલું બધું કે વાત જ નહીં પૂછવાની. તો ભાઈ દુકાનમાં છે ને સ્લાઇડર રિપેર કરવાનું હતું. આજે રજા હતી, રજા એટલે કામ થોડુંક ડાઉન હતું એટલે આ રિપેર કરવા આવી રહેલા છે. આ બાકી છે, આ એક થઈ ગયો. આવી રહ્યો સ્લાઇડિંગ બી નહીં થયા, ધક્કો મારે ને. બેરિંગ બધું જામ. તો ભાઈ કાચ બી તોડ લાગેલો છે. આજુ નહીં, આ લોક બી ખરાબ. હા તો ભાઈ ફાઇનલી કામ પતાવીને અમે આવી ગયા અને રસ્તે છે. અત્યારે રસ્તે આ જો જંગલ છે પાછું. અમારે છે ને ફરતાનું જંગલ લાગે. પેલી બાજુ તો પૂર્વ દિશા બાજુ જાય તો બી જંગલ લાગે, પશ્ચિમમાં નહીં લાગે ને. પશ્ચિમમાં નહીં લાગે, થોડું ઘણું લાગે. પશ્ચિમમાં લાગે, પૂર્વમાં લાગે, ઉત્તરમાં લાગે, દક્ષિણમાં લાગે. ફરતાનું અમને જંગલ લાગે, જંગલ જ જંગલ લાગે. તો ભાઈ 4:30 5 જેવા થઈ ગયા. કેટલા 5 વાગી ગયા. 5 વાગે કામ પૂરું થઈ રહ્યું ભાઈ. બહુ ડિફિકલ્ટ કામ હતું. કામ થઈ રહે એવું નહીં હતું પણ વ્યવસ્થિત થઈ ગયું. હવે એ બી ખુશ, પાર્ટી બી ખુશ, ના પડે બી ખુશ. હવે ઘરે જાય મસ્ત મજાનું. ધરતીનો છેડો ઘર, એમ કે ઘર જ જેવું કામ છે. કામ કરવું પડે એટલે ભાઈ આપણે ગાડીનો છે ને એક કાચ આ બગડી ગયેલો સાઈડ. કાચ એમ ફરાવે તો ઉપર નહીં ચડે, નીચે નહીં ઉતરે, કંઈ થાય નહીં. એટલે ભાઈ એને બી બતાવવું પડે પણ હવે ક્યારે બતાવે ટાઈમ જોઈને બતાવવું પડે હવે. ને આજે તો ભાઈ વરસાદ સવારમાં આવેલા પણ અત્યારે આજે ફેસ પર જો તડકો પડતો છે. તડકો ચાલુ થઈ ગયો. તડકો શું ગઈ હા તડકો ચાલુ થઈ ગયો. ડાયરેક્ટ ઉનાળાના આગમન થઈ ગયું. શિયાળો આવે ને, શિયાળો ઉનાળો ચાલુ થઈ ગયો. આ ભાઈ આ બધું દેખાય ને, આ મરચાની ખેતી કરે આ બાજુ એ લોકો, પણ વરસાદના કારણે થોડુંક બધાનું બગડી ગયેલું છે. હા ને જો ભાઈ આપણી ડાળી કરતા છે ને શિવાની ડાળી વ્યવસ્થિત લાગે. મારી આ બાજુ મારે તો મળે જ નહીં એટલે મારે એમ જ કે વિડીયો ઉતારવો પડે. એ ટાઈપ એક સાઈડ ઓછી નીકળે, બધાનું સેમ જ રહે. હરખું રહીએ જ નહીં એમ. મારી આ સાઈડે જરા ખારી નીકળે, આ સાઈડે તો કે લેવાનું કંઈ મળે જ નહીં એમ. વેચાતી આપે તો નહીં એમ. કોના નહીં બરાબર છે. મારા તો મૂરે ટૂંકા છે. તારા તો મારા કરતા લાંબા હું શૂટ કરે છે. નાનો લાગે સાઈડ એવા લાગે હોય પણ એમ આ ટાઈપ રાખે જરા સારું દેખાય. બરાબર પેલું લાગે એમ. રસ્તા એ બહુ ખરાબ થઈ ગયેલા છે ભાઈ. બહુ મગજ મારી. વરસાદ આવે નહીં આવે તો બધું ધોઈ કાઢે. ગામડામાં છે ને નાના થશે ને નાના ધોધ જોવાનો બહુ મળે અમારા ગામમાં. અમારા ગામમાં નહીં, બધા જ ગામમાં જે વિલેજ એ બિલોંગ કરતા રહીને એટલે મસ્ત જોવા મળે. આજે નાનું આમ તો ઘેર કેટલું ચાલુ છે. અહીંયા બાજુમાં દેખાય ને ટાંકી દેખાય ને, અહીંયા ફિટ કરવા આવવાનું છે આપણે સીધા. મરચાની ખેતી, સુરજ દાદા ને આ ઓફ રોડ, આ અમારી ધનનો. જે રોડ જેવો મરચાની ખેતી. પેલા લોકો થેલામાંથી કઈ લોચા પડી ગયા એવું લાગે. હા
કટ્યું તૂટી ગયું આ જુઓ આ શેડ વાળો ભાગ આખો ધોવાઈ ગયેલો તે આ દેખાય ને આવ્યું આ નીચે આવ્યું આ અહીંયા એ આખો શેડ વાળો ભાગ આખો ધોવાઈ ગયેલો ને ડાયરેક્ટ બધા અહીંયા કાઢી મૂકેલો હતો સ્પેશિયલ બતાવવા સારું ગાડી ઊભી રાખીને પછી શૂટ કર્યું આપણે શૂટ એવું બોલીએ કે જાણે કે એકદમ ખતરનાક ધોવાઈ ગયેલું હે ને હું નહીં હું બોલ ઝાડવું બાળવું નહીં આજુ ને પ્રકૃતિ હવે કોઈનું કંઈ નહીં ચાલે ગમે જેટલી જોર લગાવો માણસ તો નામે જ ખરાબ શું કહીશું આજુ નહીં હવે તો કેટલું મસ્ત બને કાલે તે બી ધોવાઈ ગયું હે ને